હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગાઈઝ પેલા જો જેવું ખબર ફોન ચાલુ થાય એટલે ખબર પડી જાય. જો ગાઈઝ અમે આવી ગયા છે આજે અહીંયા ફરવા માટે બહાર. સમરમાં તો અમે તો તમારી રીતે ફરતા જ દેખાઈશું. આ બધું અહીં ખબર નહીં બોટનું સ્ટેશન લાગે છે. બાજુ સનસેટ થઈ ગયું છે. અમારા ગાઈઝ જવાનો પ્લાન અલગ હતો અને અહીં તઈ જવા ના મળ્યું. હે પંડિતજી છે એવું વળી આપણે ક્યારના 3 વર્ષથી ટ્રાય કરીએ છીએ પેલા પાર્કમાં જવાનું તો જવા જ નહીં મળતું. એ પાર્કમાં એ લોકોએ કંઈક નવું એવું બનાવી દીધું છે. ઓ ગાઈસ મને હા શું બનાવ્યું એક તો ઓનું શું છે ગાઈસને મન તો કહેતા પણ ગાઈસને તો પાર્કિંગ બધું એ કરી નાખ્યું આ લોકોએ જે પાર્કનું હતું તો પાર્કિંગ મળતું નહીં અને 15-20 ગાડીઓનું પાર્કિંગ સાઈડમાં બનાવ્યું છે તો ફૂલ જ હોય તારા બીજી કોઈ જગ્યા જ નહીં તઈ જવાની એટલે જવાતું જ નહીં ને. બાકી તઈથી તો જે વ્યૂ આવે છે ને રાતનો પેલા એરપોર્ટનો અહીંયા એરપોર્ટ છે આઇલેન્ડ પર તો ત્યાંથી પ્લેન જે ટેક ઓફ ને લેન્ડિંગ થાય એનું જે જોરદાર વ્યૂ આવે પણ જવા જ નહીં મળતું. તો અમે અહીંયા ઇન્ડિયા આવી ગયા. અમને બધે હરકું જ છે જગ્યાએ બધું સારું મજા આવે. જો અહીં સનસેટ થઈ ગયું છે આ બાજુ. એટલું કઈ અહીં સનસેટ બિલ્ડિંગો લીધે દેખાય દેખાતું નહીં બાકી ત્યાં આગળ સનસેટ બહુ જોરદાર દેખાય ગાઈસ. એટલી મજા આવે પણ છેલ્લા 3-2.5 વર્ષ થઈ ગયા મને જવા જ નહીં મળતું. જ્યારે બી જઈએ ને તો પાર્કિંગ મળતું જ નહીં. બંધ કરી દીધું બધું. મને એકદમ નોનું પાર્કિંગ કરી દીધું તો કોઈ બાકી રાખવા માટે. જો અહીંયા હોમમેડ છે ને એરપોર્ટ જો આપણું પ્લેન દેખાશે તમને. જો અહીંયા એરપોર્ટ આવી રહ્યું. આ બાજુ અમે છે ને કોફી બી લઈ આવ્યા હતા. મતલબ મારી તો ચાય છે એમની કોફી છે. અંગી વાવ કેટલું મસ્ત ઝૂંપડું છે જો ગાઈસ. મસ્ત નહીં બને છે ઝૂંપડા જેવું બનાવ્યું. બોલો હા ઇન્ડિયા આવો તમારે ઝૂંપડા ગયા મસ્ત મસ્ત દેખાશે નહીં પડે છે. રિયલ ફિલિંગ રિયલ ફિલિંગ આ જબ્બર બનાવ્યું છે પણ મસ્ત લાગે. આ લોકો આપણું જોઈ જોઈને જ પંડિતજી બધું શીખ્યા હશે નહીં. અમારું જ ગાઈઝ આપણું ઇન્ડિયાનું જોઈને જ આ લોકો એમ બનાવ્યું હશે. એમને શું ખબર બાકી. સોશિયલ મીડિયામાં કયો વર્ડ ચાલે છે બહુ તું કહેતી હતી મને એસ્થેટિક. જો ગાઈઝ આ એરપોર્ટ જે આ પ્લેન ઉડે ને અહીંયાથી આખા જ ડાઉનટાઉનનો મસ્ત વ્યૂ આવે. જોડે પાણી અને આ બાજુ ડાઉનટાઉન. હું તો બેઠેલો છું પણ મમતાએ તો કશું નહીં જોયું હજુ. હું તો ગાઈઝ એક જ વાર કેનેડા આવી એવી ફસાઈ છું અહીંયા 4 વર્ષથી ગાઈઝ. કઈ જવાની મળતું 4 વર્ષથી એક જ વાર પ્લેનમાં બેઠી જાણનું મને કહીએ. બગા કેટલાય લોકોના સપના છે આવી રીતે બહાર નીકળવું અને તું એવું કહ્યું ફસાઈ ગઈ. વિચાર કરો ફસાઈ ગઈ બેન્સ એવું નહીં પણ મને મારું ઘર બી તો જો એને મને કહ્યું કે એને આ બોટમાં જવું છે બરાબર. આ બોટ હું કરું હાયર એક સ્પેશિયલ અમારી પ્રાઇવેટ બરાબર અમારા માટે જ ખાલી અમે 4 જણા. અડધા પૈસા એવી આપતી હોય તો 50% એના 50% મારા ગાઈસ. અડધા પૈસા આપણા બે પૈસા અલગ અલગ થઈ ગયા તો એટલે ગાઈસ એમનું કાર્ડ ચાલતું નહીં ને ભાઈ બેંકનું ખબર નહીં શું કરી રાખ્યું. ગાઈસ બધી જગ્યાએ મારું કાર્ડ વાપરે બોલા માણસ. તારું કાર્ડ કઈ વાપર્યું મારું વાપર્યું મેં. પેલા કાલ નાઇગ્રામ કાલ ચો પેલા આપણે નાઇગ્રામ ગયા હવે મેં દરેક પાર્કિંગમાં મારા પૈસા વાપરે. આટલું બધું ફર્યા ખાધું પીધું ખાલી એક જગ્યાએ ખાલી પાર્કિંગના પૈસા આપ્યા એના કાર્ડથી એમાં પાછી હંભળે કંઈક મારા પૈસા વાપરો. છેલ્લા કેટલા ટાઈમથી છે ને ગાઈઝ હું એમને કહું છું કે તમારું કાર્ડ બંધ થઈ ખબર નહીં આવી જગ્યાએ ચાલતા જ નહીં એમનું કાર્ડ. તો હું એમ કહું છું બેંકમાં ફોન મારી પૂછો શું પ્રોબ્લેમ પણ જોઈ નહીં મારતા કેમ કે ભાઈ મારા પૈસા ખાલી મેં એક પાર્કિંગના પૈસા આલે એમાં તો પાછી પૈસા કર 2 દિવસ રોકાયા ખાવા પીવાનો રહેવાનો એ બધો ખર્ચો કશું નહીં. ખાલી એક પાર્કિંગના પૈસા આલે એમાં તો કે મેં પૈસા આપી દીધા. ભાઈ હું તો ગાઈઝ મારા પૈસા મુસીબત સમયે કોમ આવે જો કે મારા મુસીબતમાં આ નહીં. ભગવાન માતાજીની દયા તમારા બધાના આશીર્વાદ છે એટલે કોઈ દિવસ મુસીબત તો નહીં આવે મારા ઉપર. પણ એમ કે રાખવું પડે સેવિંગ રાખવું પડે તો કઈ વાપરીએ છીએ. જો આ સીએન ટાવર છે ગાઈસ કદાચ મમતાએ બતાવી દીધો છે. અમે ગયા હતા મારા બેન ને જીજાજી આવ્યા ત્યારે અમે અહીં ગયા હતા ઉપર. ત્યારના પછી ગયા નહીં. હવે જઈશું નેક્સ્ટ ટાઈમ ખબર નહીં ક્યારે. એવો પ્લાનિંગ છે કે મમતાના મમ્મી પપ્પા અને મારા પપ્પા આવે બધા ભેગા તારે જઈશું અમે ઉપર બધાને લઈને. પણ એ લોકો આવતા જ નહીં ગાઈસ. એમને આવું જ નહીં કોઈ. રાહ જોઈ અમે થાકી ગયા. ગાઈસ કેનેડા છે ને એટલી બ્યુટીફુલ કન્ટ્રી છે ને. કેનેડા સમરમાં તો એટલું જોરદાર દેખાય છે ને ગાઈસ પણ છોકરા અંગાત અમુક જગ્યાએ જવાતું જ નહીં. બાકી તમને આખું કેનેડા ફરાઈ જતી. બહુ જોરદાર છે. અમે જે 2-4 જગ્યા પર પહેલા ગયેલા છે ને બહુ જોરદાર એમ
પણ જવાતું નહીં. છોકરાઓને લઈને ડ્રાઈવ થાય ને પાછું 7-8 કલાકનું ડ્રાઇવિંગ કરવું પડે એટલે આવું એ કદાચ થાકી જાય. પણ એવો પ્લાન બનાવાય આપણાથી કે આપણે પ્રોગ્રામ ગોઠવીએ ને તો કેવું કે 4 કલાકનું ડ્રાઈવ કરવાનું, પછી કંઈક રોકાવાનું શોધી લેવાનું, પછી ત્યાં જે નજીકનું હોય એ બધું ફળ લેવાનું, પછી બીજે દિવસે 4 કલાકનું ડ્રાઈવ કરવાનું. બાકી જે મને ઇન્ડિયાથી કે કોઈ બીજા દેશથી કે ગમે તે જો એમાં બેઠા બેઠા કેનેડા બતાવી કાઢી બતાવવા ટ્રાય ફૂલ કરીશ જે અમારથી જવાશે અત્યારે. બાકી તો છોકરા નેક્સ્ટ યર મોટા થશે, નેક્સ્ટ યર સુધી રાહ પછી તો મોટા થઈ પછી તો જઈશું જ બધે. નહીં બનીજી, નેક્સ્ટ યર સુધી તમારે રાહ જોવી પડશે. જો અત્યારે તો ભૂખ્યો થઈ ગયો છે. શું કહું છું લે? શું ખાવ છો? ગાઈસને તો બતાય શું કહું છું. અને ગાઈસ આજે હેર કટિંગ કરી સાજે હેર કટ કાયા ને અલગ અલગ લાગી રહ્યો છે. અલગ અલગ લાગે પણ જો કે પેલી જેમ તેમ જ કાપી કાઢે કેમ કે આ તો હલ હલ બહુ કરતો તો હા અગસ્ત્ય શરમાઈ ગયો. જો શરમાઈ ગયો. આંગી આંગી આંગી. ના ના અમે હું વિચારું જ છું કે પ્રાઇવેટ બોર્ડ કરી આવી અને જઈએ અમે ફરવા માટે. એટલીસ્ટ બહુ ને અડધો કલાક જે બી હોય આવી એકાદ. આ તો હારું બહુ મોંઘી પડે ગાઈસ, આટલી બધી તો નહીં પણ માપની હોય ને નાની એ ચાલે. હા એટલા રૂપિયા તમારા જોડે કે તમે આ બોટ બુક કરાવશો મારા માટે? મોટી ના મોટી તો ના કરાવે ને, એ તો કહ્યું તો ખરી. એટલા બધા તો રૂપિયા કઈથી ખર્ચવાના. પણ આવી નાની હોય ને એ ચાલે. એવું તને તો બીક લાગે છે પાણીમાં અંદર હલડુલ થાય તો? ના એવું બીક ના લાગે. એકવાર ગાઈસ અમને બંનેને પાણીથી એટલી ફાટે ને એકવાર અમે માઉન્ટ આબુ ગયા હતા ને તો પેલા એમાં બેહાર દીધેલું બધું જાતે કરવાનું, આ પેલું પગથી ચલાવવાનું પેડલિંગ બોટ. બાપ રે અમે ખબર નહીં કયો કોન્ફિડન્સ આવ્યો તો એ ટાઈમે અને પછી તો પાણીના વચ્ચો વચ ઘૂસી ગયેલા અને પછી જે ફાટી અમારી. ગાઈસ નવા મેરેજ થયેલા એટલે હું ફૂલ ફોર્મમાં હતો. મને એટલી બધી બીક લાગે તરતા આવડે ને તો એ લઈ ગયો ને, કેમ કે મોટાઈ થોડી બતાવી પણ કે અમારા હસબન્ડ તો બહુ ખતરનાક છે. લઈ ગયા પાણી વચ્ચે ભાઈ મારી ફાટવા વાગ્યા. જો ઊંધિયું પડી ગયા તો બેવ ગયા, પછી ધીરે બહાર આવી ગયો. એટલું ઊંડું પાણી ને એવું બીક લાગે કે અહીંથી પલટી ગયા અમે ઓમ કરીને તો ચો જઈશું. ના કોઈ લાઈવ જેકેટ ના કશું નહીં. હે ભગવાન, અત્યારે તો વિચારીને કશું થાય છે ગાઈસ. આ પાણીથી તો જો આ પાણી કેટલું ઊંડું સમજ જઈએ ને તો ડાયરેક્ટ ચોઈ જતા રહીએ. એટલે જ આવું વિચારીને મને બહુ બીક લાગે છે ને એટલે જ અગસ્ત્યના અંગીના સ્વિમિંગ ક્લાસીસ પહેલેથી જ ચાલુ કરાવી દેવાના છે. અગસ્ત્યના તો થઈ ગયા, અંગીના કરાવવાના છે હવે. કેમ કે એ લોકોને સ્વિમિંગ કરતાં આવડવું જ જોઈએ. અહીંયા આગળ જેટલી બી એક્ટિવિટી છે ને બધી જ વોટર પાણીની એક્ટિવિટી, અને વિન્ટરમાં બધી આઈસની. હવે આઈસમાં કેવું આઈસ હોકી રમે, આઈસ સ્કેટિંગ કરે, એવું બધું જે આપણને તો આવડે નહીં. ઇન્ડિયામાં મોટા થાય આપણે ગામડામાં તો અહીંથી અહીં આવ્યા એવું બધું તો જોયેલું હોય નહીં. પણ આ છોકરાઓને બધું જ શીખવાડવું છે એટલે એમને કોઈ દિવસ એ બોર થાય નહીં. કોઈ બી વેધર હોય, વિન્ટર હોય, સમર હોય, ગમે તે એ બોર થવા ના જોઈએ. કેમ કે હું તો બોર થતો જ નહીં, કેમ કે મારા જોડે તો મસ્ત એન્ટરટેનમેન્ટ છે. આવી રહ્યું જો આ પોટલું છે 80 કિલોનું. 80 કિલો કોઈ મને કે નહીં. 80 ની છું બકા. આ તો ફોનમાં ગાઈસ ફિલ્ટર અમે એવું નાખ્યું છે કે એ પાતળી દેખાય. ઓ વાહ, એવું ફિલ્ટર ને આખી દુનિયા એક ફિલ્ટર લગાવીને ફરતી. ગાઈસ મારું વજન ના કહું પણ એટલું બી નહીં, 80 કિલો તો નહીં. અંદાજે તમે ગેસ કરજો મારું વજન કેટલું. ઓકે એટલું અંદાજ કહી દઉં. જો એની હાઈટ 5'7" છે બરાબર, અને આ એનું શરીર છે. લો તમે ગેસ કરો, જોઈએ જે પરફેક્ટ ગેસ કરશે, નિયરેસ્ટ ગેસ, એનું અમે નામ લઈશું આવતા બ્લોગમાં કે કોને કર્યું છે બરાબર. એ જો કે 2-4 જણા જ કોમેન્ટ કરે છે, કોઈ 40-50 કોમેન્ટ કે 4000 5000 કોમેન્ટ નહીં આવતી અમારા. પણ એ 2-4 જે બી કોમેન્ટ કરે ને એમાંથી બી અમે લઈશું જે સૌથી નજીકનું હશે એ. બરાબર, અંદાજ લગાવી દેજો. ગાઈસ 9:15 થઈ ગયા ને તો બી અહીંયા અંધારો જ નહીં થઈ રહ્યો. હા એ જ રાત પડી એટલે ગાઈસ જે દિલને આમ સુકૂન મળી રહ્યું છે ને અહીંયા બેસીને તમે લોકો નહીં સમજી શકો. ઇન્ડિયાવાળા તો બિલકુલ નહીં સમજી શકો. હા આપણે વિન્ટરમાંથી બહાર નીકળ્યા છે સમરમાં એટલે એમને ના ખબર હોય ગરમીની વેલ્યુ. ઇન્ડિયામાં પણ તો કોઈક વધારે જ ગરમી પડે છે. ઇન્ડિયાવાળા ગરમી નમથી ગુસ્સે થતા હશે. જો ગાઈસ કેટલું મસ્ત લાગી રહ્યું છે અહીં બેસીને જોવાનું. હજી 9:15 થઈ ગયા. અમે રાહ જોઈ છે કે અંધારું થાય પણ ગાઈસ થતું જ નહીં સારું અંધારું. ગાઈસ જો મેં આવી બોટ છે ટીવીમાં જોઈ હતી ને પણ એ પિક્ચરોમાં કેટલી મસ્ત લાગે. આપણે પિક્ચરમાં
જો હવે અંકિતભાઈ કારા થયા એમાંથી મસ્ત દેખાય. ગાઈસ જોજો અમારા અગસ્ત્ય ભાઈ છે બેબી બની ગયું છે અંગીની જગ્યાએ ઊંઘી ગયું છે ગાઈસ અને અંગી ભાઈ અહીંયા આવી ગયા છે ભૈયા કઈ છે ભૈયા ઓક્યુપાય કરી લીધું હાય અંગી મારા તો બંને છોકરા છે ને ગાઈસ મારા ઉપર જ પડ્યા છે કેમેરામાં બંનેના અમે કેમેરા જાય ને હસવાનું ચાલુ જ કરી દે જો આ તો રાહ જોડે જ બેઠો એક મમ્મી મને ક્યારે બતાવે જો 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 અને આ બી જોજો અંગી હવે ખાવામાં ધન જતું રહ્યું ગાઈસ હજી બી અંધારું નહીં થયું ગાઈસ કઈ જશે લ્યો ના તમને જોરદાર વ્યૂ તો છે ને ગાઈસ સામે આઈલેન્ડ પરથી બતાવીશું બહુ મસ્ત દેખાય એ અમે જઈશું પણ અમે આજે જવાનું હતું પણ અમે કેમ ના ગયા ગાઈસ ખબર છે કેમ ના ગયા ગઈ તમને કેમ કે પેલે જે જંગલમાં આગ લાગી છે ને એના લીધે કેવું કે એનો જે બધું ધુમાડો ને તો દેખાતું નહીં બરાબર પ્રદૂષણ એટલું બધું થઈ ગયું ને સામે દેખાતું નહીં બરાબર એટલે મજા નહીં આવે તો ક્લિયર થશે ને પછી જઈશું એમાં એકદમ ક્લીન દેખાશે રાતના 10 વાગી ગયા છે મને નહીં લાગતું અહીંયા અંધારું થવાનું છે અહીંયા આજે આટલું જો ગાઈસ આટલું અજવાળું રહે છે ગાઈસ પહેલી વાત તો બી થોડું અંધારું લાગે પણ જો ના રાતના 10 વાગ્યા કોઈ ગયા અમે તો થાકી ગયા રાહ જોઈ જોઈને કે અંધારું પડશે પણ ગાઈસ અંધારું થતું જ નહીં હવે છોકરા 10 વાગી ગયા છે હવે એમને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે હેડ્યા ગયા આ જો અમારી બેબી ત્યાં કહું છું ઉતરતો જ નહીં બોલો હવે મને છે ને ટેવ પડી જશે ને કે આ મારે અમે બેવાનું તો આંગીન નહીં બેવા દે ગાઈસ કેમેરાની લાઈટ પડે છે મારા ઉપર તો જીવડા આવે છે બાય ઘેર જઈને વાત કરું बाय डाउनटाउन देखा तो भी नहीं गाइस कैमरा में तो देखो एवढी मोटी मोटी बिल्डिंग है गाइस कैमरा में આવતી જ નહીં પડી વાવ કેટલું મસ્ત લાગે જો ખાલી લાઈટો અહીંયા ઘર લેવાનું છે પંડિતજી આપણે મોટી વાતો કરીએ છીએ પંડિતજી આપણે સપના તો જોઈએ ને એમાં તો પૈસા લાગે જો ઘરે આવી ગયા છે અને હવે અમે ખાવા બેસીએ છીએ ઈડલી સંભાર જે મેં સવારે બનાવ્યું હતું ને એ રાતના 10:30 થઈ ગયા છે હમણાં હાલ ઘેર આવ્યા જો ઈડલી સંભાર ઢોસા ચટણી અગસ્ત્ય ઈડલી ખાવા બેસી ગયો છે ગાઈસ અને પેલી બાજુ પંડિતજી છે ને એમનું લઈને આવે છે ચટણી લઈને આવે છે ઓકે ગાઈસ તો ચલો આજના માટે આટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હા ગાઈસ ચલો જય બોલો જય માતા ગાઈસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દબાઈને સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ લાઈક ક્રેશ કરી દો ગાઈસ તમારા અગસ્ત્ય બાય કહે છે કઈ દે બોલ કાનનો બાય બોલું છું કેમેરો આવ્યો આગળ ચૂપ થઈ ગઈ આંગી બાય હા